તમે જોઈ શકો છો સામેથી લક્ઝરીઓ આવે છે, એક સાઈડથી કાર જાય છે. તો અમારી ગાડી બહુ આગળ જતી રહી, ટ્રાફિક છૂટી ગયો હમણાં. બહુ વાર છે આપણે તો. गाइस ये फोटो खींचने के लिए पागल हो गए. खेल तो जो કેટલી બહુ થઈ ગઈ છે. જો આ બાજુ ખીણ જો તમે હાથ આવે ખોરાક ને જો વાંદરા અહીંયા તો આગળ કોઈ લક્ઝરી બસનો એક્સિડન્ટ થયો છે, તો 2 થી 3 કલાકની આ ટ્રાફિક જામમાં અટકાયા છીએ અમે. તમે જોઈ શકો છો આ ગાડીઓની લાઈન જસ્ટ અત્યારે જ થોડી આગળ વધવા લાગી છે. હું અને ખુશ થોડી વાર બહાર આંટા ફેરા મારીએ છીએ. તમે જોઈ શકો છો આખું વ્યૂ. માઉન્ટ આબુ રોડ છે. તો જસ્ટ થોડા સેકન્ડ માટે થોડું હળવું ફૂળવો માહોલ થયો છે, પણ ફરી આગળ ટ્રાફિકનો જામ જ છે. અમારી ગાડી થોડીક આગળ જતી રહી છે, અમે ચાલતા આવીએ છીએ. તમને બતાવીશું આગળ. ચલ. તો અમારી ગાડી બહુ આગળ જતી રહી, ટ્રાફિક છૂટી ગયો હમણાં. नहीं बहुत कम ट्रैफिक है, निकल जाएगा. बस 15 मिनट वेट करना पड़ेगा. तो हमारी गाड़ी આગળ જતી રહી છે, ફટાફટ જઈશું અમે. તમે જોઈ શકો છો આખો ટ્રાફિક આખો ક્લિયર થઈ ગયો છે, અને અહીંયા ગાડીઓ આગળ જતી રહી, અમે પાછળ રહી ગયા છે. ફટાફટ જવું પડશે, આગળ ગાડીમાં અમારી વેટ કરતા હશે. જોઈ લો, આ માઉન્ટ આબુ રોડનો. ચાલ ખુશ દોડ હવે. તો અમે આવી ગયા છે નક્કી લેક. અહીંયા ઘણું બધું મોટું માર્કેટ છે, તમારે જે ખરીદી કરવી હોય કરી શકો છો. અહીંયા નાસ્તાનું બી ઘણું બધું છે. તો અહીંયાથી એક રસ્તો જાય છે નક્કી ઝીલ તરફ, એક રસ્તો જાય છે સનસેટ પોઈન્ટ તરફ. તો સનસેટ તો અત્યારે જોવા મળશે નહીં, તો અમે જઈએ છીએ નક્કી ઝીલ બાજુ. નક્કી ઝીલ જઈને બોટિંગ કરવાનું છે. અહીંયા અર્બુદા. ઓકે, તો સીધા મળીએ નક્કી ઝીલમાં બોટિંગમાં. તો અમે આવી ગયા છે નક્કી ઝીલમાં. આ ગેટ છે એનો, અને ઝીલ તમે જોઈ શકો. અહીંયા પહાડો છે પાછળ. અહીંયા બોટિંગ બધું કરી શકાય. ગાડી પાર્ક થવા ગઈ છે. જો તમને વ્યૂ બતાવી દઉં. અહીંયા એક આ છે નક્કી ઝીલ, જ્યારે નક્કી તળાવ બધા કહેતા હોય છે, નક્કી લેક સોરી. એક બોટ ચૂઝ કરી લઈશું અમે, જે કલર ગમે એ. તો અડધો કલાકનો ટાઈમિંગ હોય છે. એક લાઈફ સેવર જેકેટ લઈ લેવાનું, 5 રૂપિયામાં જ મળે છે. બોટિંગ કરી લીધી છે અમે. બોટિંગ કર્યા પછી પગ એવો બહુ જ દુખાય છે, તો ચાલો થોડો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. બહુ તરસ લાગી બોટ ચલાવ્યા પછી. તો બોટિંગ કરીને અમે બહાર નીકળી ગયા છે. બોટિંગ કરવાની બહુ જ મજા આવી. અડધો કલાકનો ટાઈમ આપે છે. અડધો કલાકમાં જો તમે ના આવો પાછા, તો પાછા ડબલ ચાર્જ લઈ લે છે. તો તમારે અડધો કલાકમાં તમારે ટાઈમ જોઈ જવાનો, અડધો કલાકમાં જગ્યા પર પાછું આવી જવાનું.
બસ એ નક્કી લેકથી નીકળી ગયા છે. આ ખુશ છે, ખુશનો ઘોડો ચલાવે છે. તો હવે જોઈએ નેપાળી બજારની આગળ ઘોડો છે, તો ત્યાં જઈને આને ઘોડો ચલાવીશું. હાથી બેસશે ઘોડા પર. તો તમે જ્યારે બી માઉન્ટ આબુ આવો ત્યારે તમે એવી જ હોટલ રાખો, એવો જ રૂમ રાખો કે જે નક્કી લેકની આજુબાજુ જ હોય. તો તમે અહીંયા નક્કી લેક, સનસેટ પોઈન્ટ એવી 3-4 સારી જગ્યા છે, ત્યાં તમે વિઝિટ કરી શકો છો બાય વોકિંગ ડિસ્ટન્સ. તો અમે આવી ગયા છે માઉન્ટ આબુથી ઉપર ગુરુ શિખરવાળા રોડ ઉપર. અહીંયા અમે એક જગ્યાએ હોલ્ડ લીધો છે, જેનું નામ છે શૂટિંગ પોઈન્ટ. તમે જોઈ શકો છો અહીંયા બધા ફોટો સેશન બધાના ચાલુ જ છે, ફોટોશૂટ કરતા હોય છે. જોઈ લો ગાઈઝ, અમે ચડી ગયા છે શૂટિંગ પોઈન્ટ ઉપર. આ બાજુ વિડીયો તો અમે આવી ગયા છે અહીંયા હોટલે જમવા માટે. બધા બહુ થાકી ગયા છે અને બધાને જોરદાર ભૂખ લાગી છે. તો અહીંયા એક છે હોટેલ ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ધ ટેસ્ટ ઓફ ભરૂચ. તો ત્યાં અમે હોલ્ડ લીધો છે, ત્યાં હવે જમી લઈશું. હવે જમીન પછી સીધા જતા રહીશું ઘરે. પહોંચતા વાગી જશે 11:30-12. તો ગાઈઝ આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. જો તમે પણ માઉન્ટ આબુ ફરવા ગયા હોય તો ત્યાંના કઈ પ્લેસ તમે વિઝિટ કરી છે તેને કોમેન્ટ બોક્સમાં મેન્શન જરૂર કરજો. આવા જ નવા વ્લોગની અપડેટ લેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ટિલ ધેન, ગુડ બાય, ટેક કેર.